મિત્રો, એક સુંદર અને નાજુક છોકરી જે ફૂલ જેવી છે, તેના લગ્ન માત્ર 11 વર્ષમાં થઈ જાય છે. તેના સાસરિયામાં જાય છે ત્યાં તેનો પતિ તેના કરતાં ઘણો મોટો હતો, જે તેને દિવસરાત ત્રાસ આપવાનું શરૂ કરે છે. તે ચીસો પાડે છે અને બૂમો પાડે છે, પણ તેનું દુઃખ સાંભળનાર કોઈ નહોતું. કોઈક રીતે તે તેના સાસરિયામાં થોડા દિવસો વિતાવે છે, પરંતુ જ્યારે તે તેના માતાના ઘરે આવે છે ત્યારે તે ત્યાં જવાની ના પાડે છે. તે તેના માતા પિતાને કહે છે કે હું હમણાં ખૂબ નાની છું, હું ત્યાં રહી શકતી નથી. પરંતુ મિત્રો, આ રાજસ્થાનની પરંપરા છે, જ્યાં બાળ લગ્ન હજુ પણ થાય છે, તેથી તેને ત્યાં મોકલવામાં આવે છે. તે થોડા દિવસ ત્યાં રહે છે, પરંતુ જ્યારે તે તેના માતાના ઘરે આવે છે ત્યારે તે તેના સાસરિયામાં જવાની ના પાડે છે. તે તેના માતા પિતાને વિનંતી કરે છે કે જ્યારે હું 18 વર્ષની થઈશ ત્યારે હું મારા સાસરિયામાં જઈશ. હવે મારા પર દયા કરો, મને ત્યાં ન મોકલો. માતા પિતા પણ તેની વાત માની લે છે, પરંતુ સાસરિયાઓ સંમત થવા તૈયાર ન હતા. પરંતુ હવે છોકરી તેના માતાના ઘરે રહેવા લાગે છે, અને હમણાં તે લગભગ 12 વર્ષની હતી. તેથી તેણીને 5 થી 6 વર્ષ સુધી તેના માતાના ઘરે રહેવું પડશે. તેથી તેનો શાળાનો અભ્યાસ જે બંધ થઈ ગયો હતો તે ફરીથી શરૂ થયો, અને પછી તેને શાળાએ જવાનું શરૂ કર્યું. પરંતુ મિત્રો, જ્યારે તે 16 વર્ષની થાય છે ત્યારે તે તેની શાળાના એક પરિણિત શિક્ષક સાથે પ્રેમમાં પડે છે, અને આ પ્રેમ એટલો ગાઢ બની જાય છે કે તેની કોઈ મર્યાદા નથી. પરંતુ દુનિયા તેના પર ખરાબ નજર નાખે છે, કારણ કે તે પરિણિત હતી, શિક્ષક પણ પરિણિત હતો. તેથી હાલમાં તેમનું જોડાણ એટલું સરળ નહોતું. પરંતુ હવે બંનેએ સાથે જીવવા અને મરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેથી જ એક દિવસ બંને એકબીજા સાથે ભાગી જાય છે, અને તે પછી તેઓ પોતાની રીતે પોતાનું જીવન જીવવાનું શરૂ કરે છે. પરંતુ મિત્રો કહે છે કે આ પ્રેમના હજારો દુશ્મનો હતા. તેમનો રસ્તો સરળ ન હતો, અને એક દિવસ તેનું ખૂબ જ ભયાનક પરિણામ આવે છે. મિત્રો, શું થાય છે? ચાલો આ વિડીયોમાં આખી વાર્તા જાણીએ. પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા ફક્ત આ વિનંતી: વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો, જેથી મારો ઉત્સાહ વધતો રહે. મિત્રો, આ રાજસ્થાનના નાગૌર જિલ્લાની તે છોકરીની વાર્તા છે જેનું નામ કરિશ્મા ચૌધરી છે. આ 2017ની વાત છે, જ્યારે તે ફક્ત 11 વર્ષની હતી. જ્યારે તે 11 વર્ષની હતી ત્યારે તેના લગ્ન એક છોકરા સાથે નક્કી થયા હતા. તેને વિરોધ કરવાનો બહુ મોકો મળ્યો નહીં, કારણ કે આવા લગ્ન આસપાસમાં થતા હતા. તેથી તેના લગ્ન થઈ જાય છે. તે પોતાના ઘરે ગઈ, પરંતુ તેનો પતિ તેનાથી 15 થી 20 વર્ષ મોટો હતો. હવે તે ત્યાં જાય છે. તે ફક્ત 11 વર્ષની છોકરી છે, અને તેનો પતિ તેનાથી 15 થી 20 વર્ષ મોટો છે. તમે કલ્પના કરી શકો છો કે તે છોકરી સાથે શું પરિણામ આવ્યું હશે. હાલ તો તે ત્યાં થોડા દિવસ વિતાવે છે, અને પછી ઘરે પાછી આવે છે, અને તેના માતા પિતાને વિનંતી કરે છે, પરંતુ માતા પિતા સંમત થતા નથી અને કહે છે કે બધી છોકરીઓ આમ જ જાય છે અને ખુશીથી રહે છે, તને શું વાંધો છે? પણ મિત્રો, તે લોકો પણ સમજે છે કે તેનો પતિ તેના કરતાં ઘણો મોટો છે. હાલ તો તેઓ તેની સાથે સંમત થાય છે, અને તેના સાસરીવાળાને વિનંતી કરે છે કે તે મારી પુત્રી છે, ઠીક છે, અમે તેના લગ્ન કરાવી દીધા છે, અને તે તમારા ઘરે પણ આવી હતી, પરંતુ તેને થોડા વધુ દિવસો માટે તક આપો. એ થોડી મોટી થશે કે તરત જ અમે એને તમારા ઘરે પાછી મોકલીશું. હવે સાસરિયાવાળા પહેલા તો સહમત થવા તૈયાર નહોતા, પણ પછી તેમનો કોઈ પ્રભાવ રહેતો નથી. તેઓ કહે છે કે ઠીક છે, અને તમારી દીકરીને તમારી સાથે રાખો. જ્યારે તે થોડી મોટી થશે ત્યારે તમે તેને અમારા ઘરે મોકલી શકો છો. આ શરતો અનુસાર કરિશ્મા તેના માતાના ઘરે રહે છે.
તેના માતા પિતા સાથે રહે છે, પરંતુ હવે તે ભણવા માંગતી હોવાથી શાળા છોડાવી તેના લગ્ન કરાવ્યા હતા. તેથી જ તે આગળ અભ્યાસ કરવા માંગતી હતી અને ધીમે ધીમે જ્યારે તે 12મું ધોરણ પૂર્ણ કરે છે અને તે પછી તે નર્સિંગ કોલેજમાં પ્રવેશ લે છે અને પછી તે નર્સિંગ કોલેજમાં કરિશ્મા ચૌધરી તેના એક શિક્ષકને મળે છે જેનું નામ સહદેવ ભાકર છે અને બંને પહેલી નજરે એકબીજાના પ્રેમમાં પડે છે. જ્યાં સુધી કરિશ્માના બાળલગ્નની વાત છે, સહદેવ ભાકર સાથે પણ કંઈક આવું જ થયું હતું. સહદેવ ભાકરના પણ 2018માં લગ્ન થયા હતા. જ્યારે તે એટલો સમજદાર નહોતો, તે મૂર્ખ હતો અને તેના લગ્ન પણ તેની ઈચ્છા મુજબ નહોતા. તેથી જ તેની પત્ની જેનું નામ ચાંદની છે, આ બંને પતિ પત્ની સાથે નહોતા. બંને એકબીજાને સમજી શકતા ન હતા. પરંતુ જ્યારે સહદેવ અને કરિશ્મા એકબીજાને મળે છે ત્યારે બંને એકબીજાના પ્રેમમાં પડી જાય છે અને પછી બંનેને એવું લાગે છે કે બંને એકબીજા માટે જ બન્યા છે. પણ ત્યારે પણ કરિશ્મા ફક્ત 16 વર્ષની હતી અને જે શિક્ષક હતા તે પુખ્ત હતો. હવે થોડા દિવસોના પ્રેમ પછી બંનેને એકબીજા સાથે લગ્ન કરવાની જરૂર લાગે છે. પરંતુ તે હજુ સગીર હોવાથી સહદેવે કહ્યું કે ઠીક છે, પહેલા તું પુખ્ત થા, પછી આપણે લગ્ન કરીશું. અને અહીં તેણે બાળ લગ્નનો હવાલો આપીને તેની પત્ની પાસેથી છૂટાછેડાની અરજી દાખલ કરી. પરંતુ આ બધી બાબતો કરિશ્માના માતા પિતા કે કરિશ્માના સાસરિયાઓને ખબર નહોતી, જેઓ તેના પુખ્ત થવાની રાહ જોઈ રહ્યા હતા કે તે મોટી થતાની સાથે જ તે ફરીથી આપણા ઘરે આવશે. પરંતુ મિત્રો, આ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા અને ધીમે ધીમે સમય વધતો ગયો. પરંતુ તે 16 થી 17 વર્ષની થતાં જ હવે કરિશ્માના પરિવારે કહ્યું કે તું મોટી થઈ ગઈ છે, તેથી હવે તારે તારા સાસરિયામાં જવું જોઈએ અને તારા ઘરનું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ તેણીએ ત્યાં જવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. તેણીએ કહ્યું કે હું તેની સાથે રહી શકતી નથી અને તેણે બીજી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો. તે મૂર્ખ છે, તે મારે છે, ત્રાસ આપે છે, મારે છે. આ બધી બાબતો તેણીને તેના સાસરિયામાં આ બધી સમસ્યાઓ હતી અને આ બધી બાબતો ક્યાંક બની હતી. તેણીએ તેના માતા પિતાને કહ્યું કે હવે હું ત્યાં જવા માંગતી નથી. પછી તેના માતા પિતાએ કહ્યું કે જો તું ત્યાં જવા માંગતા નથી તો તું ક્યાં જશે? પછી અમે તારા ફરીથી લગ્ન ક્યાં કરીશું? પછી તેણીએ બધું કહ્યું કે તમારે મારા લગ્ન કરવાની જરૂર નથી, મેં મારો જીવનસાથી પસંદ કર્યો છે. તેણીએ તેના પરિવારને સહદેવ ભાકર વિશે કહ્યું, પરંતુ પરિવારના સભ્યો આનાથી ખૂબ નારાજ થયા. તેઓએ કહ્યું કે આવું થઈ શકતું નથી, કારણ કે તે બીજી જાતિનો છે. કરિશ્માએ કહ્યું કે અમે બંને એકબીજાને 1.5 વર્ષથી જાણીએ છીએ. ભલે તે બીજી જાતિનો શિક્ષક હોય, તે બુદ્ધિશાળી છે અને સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યો છે. જો તેને સરકારી નોકરી મળે તો હું તેની સાથે રહીશ. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. હવે મિત્રો, કરિશ્માના માતા પિતા ગુસ્સે થયા. તેના અન્ય સંબંધીઓ પણ ગુસ્સે થયા. જ્યારે આ વાત તેના સાસરિયા સુધી પહોંચી ત્યારે સાસરિયાઓ પણ આનાથી ગુસ્સે થયા. આ લોકો સામે બધી બાજુથી વિરોધ થવા લાગ્યો. પછી બંનેએ નક્કી કર્યું કે તેઓ અહીં આ રીતે રહી શકશે નહીં. આ લોકો તેમને અહીં રહેવા દેશે નહીં અને લગ્ન પણ કરવા દેશે નહીં. તેથી તેઓ બંને ભાગી જવાનું નક્કી કરે છે અને એક દિવસ તેઓ જયપુર ભાગી જાય છે. જો કે આ માટે કરિશ્મા તેના પુખ્ત થવાની રાહ જુએ છે. 18 વર્ષની થતાં જ તેઓ બંને ભાગી જાય છે અને જયપુર જાય છે અને સાથે રહેવાના દસ્તાવેજો બનાવે છે. તેઓ કાગળો બનાવે છે અને પછી બંને પતિ પત્નીની જેમ સાથે રહેવાનું શરૂ કરે છે. જો કે આ દરમિયાન તેઓ મંદિરમાં લગ્ન પણ કરે છે. પરંતુ હવે કરિશ્માના પરિવારના સભ્યો, તેના સાસરિયાઓ દિવસરાત બંનેને મારી નાખવાની ધમકી આપવાનું શરૂ કરે છે.
કહે છે કે તમે ગમે ત્યાં છુપાઈ જાઓ, અમે તમને શોધીશું અને તમે બંને છટકી શકશો નહીં. હવે તે બંને ડરી જાય છે, પરંતુ સહદેવ ભાકરના પરિવારના સભ્યો, તેના માતા પિતા, તેના ભાઈ બહેન, બધા સંબંધીઓ બંનેને ટેકો આપે છે અને કહે છે કે ઠીક છે, અને જો તમે બંને પરસ્પર સંમતિથી સાથે રહેતા હોવ તો તારી પત્નીથી છૂટાછેડા લેતાની સાથે જ તમારા બંનેના લગ્ન થઈ જશે. પરંતુ આ લોકો તરફથી ખૂબ દબાણ હતું. દિવસરાત હત્યાની ધમકીઓ આપવામાં આવી રહી હતી. તેથી આ ડરને કારણે સહદેવ અને કરિશ્મા બંને મુંબઈ ભાગી જાય છે. ત્યાં એક રૂમ ભાડે લે છે અને પછી તેઓ ત્યાં સાથે રહેવાનું શરૂ કરે છે અને મુંબઈની બધી જગ્યાએ ફરે છે. પછી ભલે તે મરીન ડ્રાઈવ હોય, બીચ હોય, ગેટવે ઓફ ઇન્ડિયા હોય, દરેક જગ્યાએ ફરે છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના ફોટા પોસ્ટ કરે છે, સ્ટેટસ મૂકે છે. તે જોઈને કે તેના સાસરિયાઓ અને માતા પિતા બધામાં વધારે આગ સળગે છે અને તે બંનેને શોધવાનું શરૂ કરે છે. પરંતુ તે દરમિયાન મુંબઈ જેવા શહેરમાં કોઈ કમાયા વિના કેટલા દિવસ ટકી શકે છે. તેથી તેઓ ત્યાંથી પાછા આવે છે. સહદેવ ભાકર કરિશ્માને તેના ઘરે લાવે છે, જ્યાં તેના પરિવારના સભ્યો બંનેને ટેકો આપે છે અને કરિશ્માને પુત્રવધુ તરીકે સ્વીકારે છે અને તેને તેમના ઘરમાં રાખે છે. હવે તે બંને પતિ પત્ની તરીકે રહેતા હતા, પરંતુ ત્યાંના લોકો બંનેના જીવનની પાછળ હતા. તેઓ તક શોધી રહ્યા હતા અને તે દરમિયાન 12-20 જૂન 1925નો દિવસ આવે છે, જ્યારે સહદેવ ભાકર નર્સિંગ બીજા ધોરણની પરીક્ષા આપવા માટે અજમેર જાય છે. તેણે ફોર્મ ભર્યું હતું. તેનું સેન્ટર ત્યાં આવે છે. તેથી તે તેના એક મિત્ર જેનું નામ હરેન્દ્ર છે, તેની સાથે પરીક્ષા આપવા અજમેર જાય છે. હવે મિત્રો, પરીક્ષા આપ્યા પછી સહદેવ અને તેનો મિત્ર બંને અજમેર બસ સ્ટેન્ડ પર આવે છે. કરિશ્માના માતા પિતા અને તેના સાસરિયાઓ સંયુક્ત રીતે ત્યાં જાય છે અને સહદેવને ઘેરી લે છે. આ જોઈને સહદેવનો મિત્ર ભાગી જાય છે અને પછી કરિશ્માની બહેન લલિતા તેના પતિ સાથે સહદેવ સાથે વાત કરે છે. મિત્રો, કહેવાય છે કે એક બહેન બીજી બહેનની સહેલી હોય છે, પણ અહીં કરિશ્માની બહેન લલિતા તેની સૌથી મોટી દુશ્મન બની જાય છે. તે સહદેવને વાતોમાં ફસાવે છે અને તેને ત્યાંથી લઈ જાય છે. કારમાં બેઠેલા કરિશ્માના સાસરીના પક્ષના લોકો, તેના સસરાના મોટા ભાઈનું નામ મુંદારામ છે. આ ઉપરાંત તેની બહેનનો એક જેઠ છે જેનું નામ ઓમ પ્રકાશ છે. આ બધા લોકો કારમાં બેઠા હોય છે. તેમના માતા પિતા પણ ત્યાં છે. પછી આ લોકો સહદેવને તે કારમાં બેસાડે છે, તેને બોલેરોમાં બેસાડે છે અને પછી ત્યાંથી નીકળી જાય છે. હવે અહીં તેનો મિત્ર સહદેવના પિતાને જાણ કરે છે કે કેટલાક આવા લોકોએ બસ સ્ટેન્ડ પરથી તમારા દીકરાનું અપહરણ કર્યું છે. તેના પિતા તરત જ સમજી જાય છે કે કદાચ આ કરિશ્માના સગા અને તેના જૂના સાસરિયાવાળા છે. તેઓ તરત જ અજમેર જાય છે અને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે. ત્યારબાદ પોલીસ તપાસ શરૂ કરે છે અને મિત્રો, કમનસીબે સહદેવનો મૃતદેહ એક ખેતરમાંથી મળી આવે છે. તેની હત્યા ખૂબ જ ક્રૂરતાથી અને એટલી ખરાબ રીતે કરવામાં આવી હતી કે તેના શરીરને જોનારા પણ ધ્રુજી જાય છે. તેની સાથે જે રીતે ક્રૂર વર્તન કરવામાં આવ્યું હતું. હવે સહદેવના મૃત્યુના સમાચાર આવતા જ કરિશ્મા પણ ચોંકી જાય છે. સહદેવના માતા પિતા પણ ચોંકી જાય છે અને તેમની તબિયત બગડે છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. અહીં લોકો કરિશ્માને સમજાવે છે, તેને ટેકો આપે છે અને કહે છે કે અમે તારી સાથે છીએ. તેઓ કરિશ્માને ખાતરી આપે છે, તેને પ્રોત્સાહિત કરે છે કે તું ટેન્શન ન લે અને ગમે તે થાય, ગુનેગારોને સજા થશે. પરંતુ મિત્રો, આના 3 મહિના પહેલા કરિશ્માને પણ ગર્ભપાત થયો હતો. તે ગર્ભવતી હતી, પરંતુ કોઈ કારણોસર તેનું ગર્ભપાત થયું હતું. તેથી તે
આઘાત હતો અને બીજો સૌથી મોટો આઘાત એ છે કે સહદેવના ગયા પછી તે આ આઘાતમાંથી બહાર આવી શકતી નથી. તે વારંવાર કહે છે કે સહદેવ મારું બધું જ હતું. તે કોઈક રીતે પોતાને મનાવી લે છે, પરંતુ સહદેવના મૃત્યુના 13 દિવસ પછી, ઘણા દિવસો પછી, એટલે કે 25-20 જૂન 1925ના રોજ તે ઘરની સ્ત્રીઓ સાથે છત પર સૂઈ હતી. તેની ભાભી, તેની માતા સાથે ધાબા પર સૂઈ ગઈ હતી, પણ તે આખી રાત સૂઈ શકી નહીં. તેણીએ સહદેવ વિશે અને અત્યાર સુધી તેણે જે સહન કર્યું છે તેના વિશે વિચાર્યું. તેણીએ વિચાર્યું કે તેના જીવવાનો શું ફાયદો? તેના માતા પિતા પોતે તેના દુશ્મન બની ગયા છે તો 12 વર્ષની ઉંમરે તેઓએ તેણીને એક પુરુષને લગ્ન કરીને સોંપી દીધી જે તેના પર ત્રાસ ગુજારતો હતો. પરંતુ જ્યારે તેણીએ પોતાની મરજીથી કોઈને પસંદ કર્યો જે તેને દુનિયાની બધી સુખ સુવિધાઓ આપતો હતો, ત્યારે તે લોકોએ તેની સાથે આવું કર્યું. હવે તે આ દુનિયામાં નથી તો પછી હું જીવીને શું કરીશ? મિત્રો, તે સવારે 4 વાગ્યા સુધી સૂઈ શકી નહીં અને તે પછી તે ઉઠીને રૂમમાં ગઈ. સવારે 8 વાગ્યે જ્યારે સ્ત્રીઓ તેને શોધવા લાગી કે તે ક્યાં ગઈ, મિત્રો, રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. તે લોકોએ બૂમ પાડી અને દરવાજો ખોલવા માટે વિનંતી કરી, પરંતુ કમનસીબે તેણીએ જે કરવાનું હતું તે કરી લીધું. તેણીએ પોતાના દુપટ્ટાનો ફાંસો બનાવ્યો અને પોતાનો જીવ આપી દીધો. દરવાજો કોઈ રીતે તૂટતા અંદરનું દ્રશ્ય જોઈને લોકો દંગ રહી જાય છે. પોલીસ આવે છે, મૃતદેહને પોતાની કસ્ટડીમાં લે છે અને પોસ્ટમોર્ટમ કરાવે છે અને તે પછી, મિત્રો, તેના અંતિમ સંસ્કાર પણ તે જ જગ્યાએ કરવામાં આવે છે જ્યાં સહદેવનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તો આ રીતે એક પ્રેમકથાનો દુઃખદ અંત આવે છે. મિત્રો, આપણે આવા માતા પિતાને શું કહીશું જે પોતાના બાળકોના દુશ્મન બની જાય છે? જો તેઓ થોડા પણ સારા હોત, જો તેઓ કરિશ્મા વિશે થોડું પણ વિચારતા હોત, તો તેઓ ફક્ત 11 વર્ષની ઉંમરે તેના લગ્ન ન કરત. અને જ્યારે કરિશ્માએ પોતાની જાતે પોતાનો જીવનસાથી પસંદ કર્યો ત્યારે તેઓએ તેની સાથે આવું વર્તન કર્યું. અમને આશા છે કે કાયદો આવા લોકોને સૌથી કડક સજા આપશે. તો મિત્રો, આ વાર્તા છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આગામી વિડીયોમાં આવી જ વાર્તાઓ સાથે ફરી મળીશું.